ગુજરાતની દરેક શાળાઓ આપણું ફેમસ ગુણોત્સવ 2.0 નવા ડિજિટલ અને અત્યંત પાવરફુલ અવતારમાં આવી ગયું છે. ગાંધીનગર શિક્ષણ વિભાગથી એક એવો પરિપત્ર બહાર પડ્યો છે જે આખા ગુજરાતના શિક્ષણ જગતને હલાવી દેશે. આખરે શું છે આ નવો નિયમ? માત્ર 2 મિનિટમાં રહસ્ય ખોલીએ તો વિડીયો સ્કીપ ન કરતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષણ વિભાગે એક ઐતિહાસિક ઠરાવ મંજૂર કર્યો છે જેનું નામ છે SQAAF એટલે કે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એસ્યોરન્સ ફ્રેમવર્ક. સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે આ નિયમ માત્ર સરકારી શાળાઓ માટે નથી. હવે ગુજરાતની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળાઓ માટે આ નવી સિસ્ટમ ભાગ બનશે. ફાઉન્ડેશનલ થી લઈને સેકન્ડરી સુધીના તમામ ધોરણો આમાં સામેલ છે અને આખી જવાબદારી SSSA એટલે કે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી સંભાળશે. સૌથી પહેલા 100% શાળાઓએ ઓનલાઈન પોર્ટલ પર પોતે જ પોતાનું સ્વમૂલ્યાંકન એટલે કે સેલ્ફ એસેસમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તેમાંથી મહત્તમ 33% શાળાઓનું જ ઓન ગ્રાઉન્ડ વેરિફિકેશન થશે. શાળાઓએ બસ વાસ્તવિક માહિતી ભરવાની છે. હવે આ માર્ગદર્શિકાના મુખ્ય 6 એરિયા સમજી લો જેના પર શાળાનું ગ્રેડિંગ થશે. 1. અધ્યયન અને અધ્યાપન. 2. મૂલ્યાંકન. 3. શાળા વ્યવસ્થાપન. 4. સર્વાંગી વિકાસ. 5. શાળા સંસાધનો. 6. શાળા છાત્રાલય. ટૂંકમાં આ નવો નિયમ આપણી શાળાઓને નેશનલ લેવલ પર ચમકાવવાની સુવર્ણ તક છે. જો તમારે આ પરિપત્ર અને માર્ગદર્શિકા જોઈતી હોય તો તે તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક બાયોમાં છે. જો તમે એક શિક્ષક, આચાર્ય કે વાલી છો તો આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.